આનંદની કેતન સ્કૂલ જે સિલજમાં આવેલી છે ને ત્યાં જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે તે કેન્ટીનમાં જે વિદ્યાર્થીને ભોજન પીરસવામાં આવ્યો હતો ને ત્યાં કાચના ટુકડો નીકળવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ જે સ્કૂલ છે કે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ આપ જોઈ શકો છો કે નવરંગપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તે ચકાસણી કરી રહી છે. બાળકોને જે ફૂડ કેન્ટીનમાં જે આપવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવી રહી છે. તે જે વસ્તુઓ જે તેમાં જે ભોજન બનાવવામાં આવે છે ને તેમાં જે મરી મસાલા જે વાપરવામાં આવે છે તેની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે અને આ પ્રકારનું ચેકિંગ શહેરની અલગ અલગ સ્કૂલમાં જ્યાં પણ વિદ્યાર્થીઓને ફૂડ આપવામાં આવે છે તે તમામ ચેકિંગ કરવામાં આવશે. હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા ઓઇલ જે છે તે પણ ચકાસણી કરવામાં આવી છે. મસાલા જે વાપરવામાં આવે છે તે જે ફૂડ બનાવવામાં આવે છે ને તેમાં જે મસાલા વપરાય છે એ ગરમ મસાલો હોય કે અલગ મરી મસાલા હોય તેની પણ ગુણવત્તા ચકાસણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ભોજન બની રહ્યું છે ત્યાં કેટલી ચોકસાઈ છે તેમાં જે વપરાતો લોટ હોય કે તેની સામગ્રી હોય તે તમામ વસ્તુઓ અને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે અને શહેરની અલગ અલગ સ્કૂલમાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે આનંદની કેતન સ્કૂલમાં ઘટના બની હતી ને ત્યારબાદ હવે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે છે તે અલગ અલગ જગ્યાએ સ્કૂલમાં કેન્ટીનમાં તપાસ શરૂ કરી છે. શહેરના સિલજ વિસ્તારમાં આવેલી આનંદની કેતન સ્કૂલમાં જે કેન્ટીનમાં જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવતો હતો ને તેમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને શહેરની અલગ અલગ શાળાઓ કે જ્યાં કેન્ટીનમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે તો તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જોઈ શકો છો કે ફૂડ વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવે છે તે નાસ્તાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને એ નાસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેના એ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે પરીક્ષણમાં જે રિપોર્ટ આવશે અને એ પ્રમાણે શાળાઓ સામે એક્શન લેવામાં આવશે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે એ સેન્ટ ઝેવિયર્સ લોયેલા ખાતે છે અને એની કેન્ટીનમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જે ફૂડ અધિકારી છે રાજેશભાઈ, તેઓ પાસેથી જાણીશું. સર, જે રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેરની અલગ અલગ શાળાઓમાં કેન્ટીનમાં, અત્યારે આપણે અહીંયા શું ચેકિંગ કરવામાં આવ્યું છે? શું અત્યારે હાલ સ્કૂલની જે આ કેન્ટીન છે એની ઓવરઓલ તપાસ કરી રહ્યા છીએ. એ લોકોએ રાખેલા અને ઉપયોગ કરવામાં આવતા દરેક પ્રકારના ફૂડ અથવા તો રો મટીરિયલ્સ એ બધાનું અમે ચેક કરી રહ્યા છીએ. ક્વોલિટી, એની એક્સપાયરી ડેટ્સ, આ તે બધી જ વસ્તુઓ બધા પેરામીટર્સો ચેક કરી રહ્યા છીએ. ઇવન હાઇજેનિક કન્ડિશનનો પણ અમને અહીંયા જોઈ રહ્યા છીએ અને ફૂડ સેફ્ટી લાયસન્સ બી એમને પૂછ્યું છે જે બતાવે પછી અને ત્યારબાદ આરોગ્ય અધિકારી શ્રી છે ડૉક્ટર તેજસ શાહ સાહેબ, એમને જાણ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા સર, સેમ્પલ લેવામાં આવ્યા છે, કઈ કઈ વસ્તુઓના આપણે સેમ્પલ લેવામાં આવશે અને જો સેમ્પલમાં કંઈ શંકાસ્પદ નીકળે તો કઈ રીતની કાર્યવાહી હાથ ધરશે? સેમ્પલ જે લેવામાં આવે છે એ આપણી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે PHL AMCમાં અને એની અંદર જે પરિણામ આવે એના આધારે પછી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. તો આ હતા ફૂડ અધિકારી અને જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે ફૂડ વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે. અલગ અલગ શાળાઓના જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને એ લિસ્ટના આધારે તમામ શાળાઓની જે કેન્ટીનો છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.